હેલો મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। મારા પતિનું અવસાન થયું હતું। હું ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી। પછી સસુરજીએ મારી દરેક ખોટ પૂરી કરી। અમે બંને પતિ પત્ની જેમ રહેવા લાગ્યા હતા। હું સસુરજીની દરેક વાતનું ધ્યાન રાખતી હતી અને તેઓ મારી દરેક ઈચ્છાનું ધ્યાન રાખતા। અને રાત્રે તો તેઓ મને મારું નામ પૂજા છે અને મારી ઉંમર હાલમાં 25 વર્ષ છે। હું સુંદર છું અને મારી બોડીને સંપૂર્ણ ફિટ રાખી છે કારણ કે હું રોજના કસરત કરું છું। મારી લગ્ન જીવનને 7 વર્ષ થઈ ગયા છે। મારા માતા પિતાએ ગરીબીના કારણે મારી નાના વયે જ એક અમીર છોકરાના સાથે લગ્ન કરાવી દીધા, પણ તે છોકરો ઘણીવાર બીમાર રહેતો હતો। તેના હૃદયમાં કોઈ સમસ્યા હતી। હું મારી લગ્ન જિંદગીથી ખાસ ખુશ નહોતી, પરંતુ મારા પતિ મને ઘણો પ્રેમ કરતા હતા। હવે મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, પણ હજુ સુધી કોઈ બાળક નહોતું થયું। અમારા ઘરમાં હું, મારા પતિ અને મારા સસુર રહેતા હતા। અમે ત્રણેય ખૂબ પ્રેમથી રહેતા હતા। મારા સસુરની ઉંમર લગભગ 45 થી 50 વર્ષ હશે, પરંતુ તેઓ ખૂબ જ યુવાન લાગતા હતા કારણ કે તેમણે તેમના શરીરને સંપૂર્ણ ફિટ રાખ્યું હતું। એક દિવસ મારા પતિની તબિયત વધુ બગડી ગઈ અને તેઓનું અવસાન થઈ ગયું। મારા પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો। હવે હું એક વિધવા બની ગઈ હતી। ધીમે ધીમે મારા પતિના અવસાનને ઘણો સમય થયો હતો। હવે હું અને મારા સસુર બંને ઘરમાં એકલા રહેતા હતા। હું ખૂબ જ ઉદાસ રહેવા લાગી હતી, પરંતુ મારા સસુર મને ખૂબ સમજાવતા હતા। તેઓ કહેતા, પૂજા, હવે જે થવાનું હતું તે થઈ ગયું છે। તું વધુ ચિંતા ન કર, નહીં તો તું પણ બીમાર થઈ જશ। હું તો કહું છું કે તું ફરીથી લગ્ન કરી લે, તારી તો ઉંમર જ શું છે। પરંતુ તે સાથે સાથે મને કંઈક અજાણ નજરોથી જોતા હતા। પછી મેં નક્કી કર્યું કે હું નોકરી કરવા લાગું, કારણ કે હવે ઘરમાં કમાવા માટે કોઈ જ નહોતું બચ્યું। હું દિવસભર ઓફિસમાં રહેતી અને સાંજે 7 વાગ્યે ઘેર આવી જતી। મારા સસુરનો બિઝનેસ ઠીક ચાલતો હતો, પૈસાની ખાસ ચિંતા નહોતી। તેમ છતાં હું વિચારતી કે ખાલી ઘરે બેસી શું કરું। એથી નોકરી કરતી હતી, જેનાથી સમય પસાર પણ થઈ જતો હતો। હવે મારા પતિના ગયા ઘણો સમય થઈ ગયો હતો અને હું ધીમે ધીમે તે દુઃખમાંથી બહાર આવી રહી હતી। મારી ઓફિસની સહેલીઓએ મને ઘણું સમજાવ્યું કે તું ફરીથી લગ્ન કરી લે। મારી એક ખૂબ સારી સહેલી છે, અમે બંને સાથે ઓફિસ જતા। એક દિવસ ઓફિસમાંથી નીકળતા સહેલીએ મને ઘરે બોલાવ્યું। મારા ઘર પાછળ જ તેની ઘર હતું, તેથી હું તેની ઘરે ગઈ। અમે ચા પીધી અને થોડી વાતો કરી। મારી સહેલી કહે, તને ખબર છે ઓફિસમાં શું ચાલે છે? મેં કહ્યું, ના યાર, મને શું ફરક પડવાનો છે। એ તો હું આંટીની જેમ ઓફિસમાં મારો સમય પસાર કરવા જાઉં છું। એ કહે, તો પછી સાંભળ, અમારા ઓફિસમાં બધા લોકો એકબીજાને મદદ કરે છે અને જો કોઈને કોઈ સમસ્યા હોય તો તે બધા મળી સુલઝાવે છે। જોઈ, કામવાળી આંટી વિધવા છે, પણ ઓફિસના લોકોને મળીને તેમના લગ્ન કરાવી દીધા છે। હવે તે ખૂબ ખુશ રહે છે। મેં તેની વાતમાં ખાસ ધ્યાન નહીં આપ્યું અને મારી ઘેર ચાલ્યા આવી। હું મારી સહેલીની વાતને થોડા અંશે સમજવા લાગી હતી કે તે મને ફરીથી લગ્ન કરવાની વાત કહી રહી હતી। પછી હું ઘેર ગઈ અને સસુરજી માટે ભોજન બનાવ્યું અને પોતે પણ ખાધું। હું મારા ઓરડામાં બેસી હતી અને મને ઊંઘ આવી ગઈ। સવારે લગભગ 10 વાગી ગયા હતા। આજે રવિવાર હતો અને મને ઓફિસમાં જવાનું ન હતું। તે સમયે મારી સહેલીની વાતો મારા મગજમાં ફરીથી ગુંજવા લાગી અને હું થોડુંક પરેશાન થવા લાગી। પછી મારા મનમાં કંઈક વિચાર આવ્યો અને હું મારા સસુરજીના ઓરડાની તરફ ચાલી ગઈ। જ્યારે હું મારા સસુરજીના રૂમમાં ગઈ, ત્યારે મેં જોયું કે તેમના હાથમાં એક કિતાબ હતી। મને જોઈને તેમણે કિતાબ તાકીદ હેઠળ મૂકી દીધી। મેં જોયું હતું કે સસુરજી કઈ કિતાબ જોઈ રહ્યા હતા। મેં કહ્યું, સસુરજી, તમે શું વાંચી રહ્યા છો?
તેમણે કહ્યું, કશું નહીં વહુ, બસ કિતાબ જોઈ રહ્યો હતો. કહે, શું વાત છે? કશું નહીં સસુરજી, મને તમારાથી કંઈક જરૂરી વાત કરવી છે. તેમણે કહ્યું, હા વહુ, કહો, શું વાત કરવી છે? સસુરજી, વાત થોડી અજાણી છે. હું વિચારતી હતી કે તમને કહું કે નહીં. અરે, પહેલા બોલ તો ખરી, શું વાત છે? એવું ક્યારે થયું છે કે તુંએ મને કંઈ માંગ્યું હોય અને મેં તને આપી ન હોય? તું તો મારી બહુ પરવાહ રાખે છે. જે પણ વાત છે, ખુલ્લા મનથી બોલ. ફરી હું હિંમત કરીને સસુરજીને કહ્યું, હવે મારા પતિને ગયા 2 વર્ષ થઈ ગયા છે. તેમની મોત પછીથી હવે હું ઘરની બહાર જાઉં છું તો મને બહુ મુશ્કેલી થાય છે. તમને તો ખબર છે લોકો કેવી રીતે વિધવા સ્ત્રીની તરફ જોઈને વિચારે છે અને કેવી માનસિકતા રાખે છે. તમે મને બહુ વાર કહ્યું છે કે હું ફરીથી લગ્ન કરી લઉં. હવે હું પણ ઈચ્છું છું કે તમે મારી માટે કોઈ પતિની શોધ કરો. મારા માટે જીવન એકલા સંભાળી શકાતું નથી. હું પણ ઈચ્છું છું કે મારો પણ કોઈ જીવન સાથી હોય જે મારા સુખદુઃખની વાત કરે અને મને ખૂબ જ પ્રેમ કરે. તમને ખબર છે, સ્ત્રીની કેટલીક જરૂરિયાતો હોય છે જે ફક્ત પતિ જ પૂરી કરી શકે છે. બાકી તમને ખબર છે, મારા માતા પિતા તો એટલા ગરીબ છે કે એક વખત મારા લગ્ન માટે કેવી રીતે ધિરાણ લઈને લગ્ન કર્યા હતા એ તો ખબર છે. હવે હું તેમને કોઈ તકલીફ નથી આપવી ઈચ્છતી. મારા માટે તો તમે જ બધું છો. હું ખૂબ હિંમત કરીને તમને આ વાત કહી રહી છું. મને વિશ્વાસ છે કે તમે મારી માટે કંઈક સારું જ કરશો. આ પછી સસુરજી મને પાસે બેસાડી અને મારી સાથે થોડા સુખદુઃખની વાતો કરવાનું શરૂ કર્યું. ત્યારે સસુરજી બોલ્યા, વહુ, તું જે શોધી રહી છે તે બહાર નથી. તને એ જ વસ્તુ ઘરમાં જ મળી શકે છે. જો તું ઈચ્છે છે તો હું તારી બધી શરતો પૂરી કરી શકું છું. સસુરજીની આ વાત સાંભળીને તો મારા તો હોશ જ ઉડી ગયા. મેં કહ્યું, સસુરજી, હું તો તમારી દીકરી જેવી છું. તમે આ કેવી રીતે કહી શકો? તેઓ બોલ્યા, વહુ, તને ખબર છે, તારી સાસુમાને ગયા પછીથી હું એકલો જ જીવન જીવી રહ્યો છું. અને જ્યારે તારા પતિના અવસાન થયા પછી તું પણ એકલું જ જીવન જીવી રહી છે. જો તારો ઈરાદો છે તો આપણે બંનેનું એકલપણું દૂર થઈ જશે અને આપણે એકબીજાના સહારે જીવન જીવી શકશું. બાકી મારી જતા પછી આ તમામ સંપત્તિ તો તારી જ છે અને આ સંપત્તિને સંભાળવા માટે પણ કોઈ તો જોઈએ. બાકી લોકોની ચિંતા ન કર. તેઓ તો તું જ્યારે વિધવા હતી ત્યારે પણ વાતો કરતા હતા અને હવે પણ કરશે. સાચું કહું તો વહુ, હું તો ત્યારે જ તારો દીવાનો થઈ ગયો હતો જ્યારે મેં તને પહેલી વાર જોઈ હતી. સસુરજી, હું વિચારીને કહું છું. આખી રાત હું અંગે વિચારતી રહી. પછી સવારે ઉઠીને ભોજન બનાવવા લાગી. હું ઉઠીને ભોજન બનાવવા લાગી. બીજા દિવસે હું ઓફિસમાં જતી ન હતી. હું રસોઈખાણામાં ભોજન તૈયાર કરી રહી હતી. ત્યારે સસુરજી આવ્યા અને બોલ્યા, વહુ, તું આજે ઓફિસ નથી ગઈ કે શું? મેં કહ્યું, ના, આજે હું ઓફિસમાં નથી જવાની. આજે મેં રજા લીધી છે. તમે ક્યાંક જવાના હતા? ગયા નહીં? તેઓ બોલ્યા, ના, આજે મારી તબિયત થોડી ઠીક નથી તો મેં વિચાર્યું કે આજે ઘરે જ રહીને આરામ કરું. થોડા સમય પછી અમારે ઘરે કેટલાક મહેમાન આવ્યા. અમે મહેમાનોનું સ્વાગત કરવા લાગ્યા. મેં તેમની સાથે ઘણું બોલી વાતો કરી. મહેમાન તરીકે મારા કાકા અને કાકી આવ્યા હતા. જ્યારે હું મહેમાનો સાથે વાતો કરી રહી હતી ત્યારે સસુરજી બહાર ફરવા ચાલી ગયા. તેમની આદત હતી કે જ્યારે તેઓ ઘરે હોય ત્યારે ખેતરમાં ફરવા જતા. પછી થોડા સમય પછી કાકા અને કાકી ભોજન કરીને ચાલ્યા ગયા. બપોરના 1 વાગ્યા હતા. મારા મગજમાં સસુરજીની વાતો ફરી ફરીને જતી હતી. હું વિચારી રહી હતી કે આ એકલાપણું લઈને હું આખી જિંદગી કેવી રીતે જીવીશ. જો હું સસુરજી સાથે રહીશ તો કદાચ અમારો કોઈ સંતાન પણ થઈ શકે. અને સસુરજીની વાત સાચી છે. તેમની જતા પછી તો આ તમામ સંપત્તિ મારી જ છે.
સસુરજીની વાત મને ઘણા અંશે સાચી લાગી. પછી મેં સસુરજીને ફોન કર્યો અને કહ્યું, સસુરજી, ભોજન તૈયાર છે, આવીને ખાઈ લો. તેઓ બોલ્યા, હું આ સમયે બહાર છું, મને થોડો સમય લાગશે. મેં કહ્યું, ઠીક છે, હું પણ થોડીવાર બહાર જઈ રહી છું. સાંજ સુધી પાછી આવીશ, કારણ કે મને માર્કેટ શોપિંગ કરવા જવું હતું. પછી હું માર્કેટમાં શોપિંગ માટે ગઈ અને હું અને સસુરજી બંને માટે કંઈક કપડાં ખરીદી લાવી. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે સાંજના 7 વાગ્યા હતા. સસુરજી પોતાના ઓરડામાં સૂતા હતા. મેં સસુરજીને ઉઠાવ્યા અને તેઓ નહાવા ગયા. હવે ચારે બાજુ શાંતિ હતી. સાંજના 8 વાગ્યા હતા. પછી હું સસુરજીના નજીક ગઈ અને તેમને તેમની બધી વાત માટે હા કહી દીધી, જે તેમણે મને કહ્યું હતું. સસુરજી મારી હા સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા. ફરી પછી અમે બંને વચ્ચે જે વાત થઈ હતી તે કરી, અને આપ સમજી જ શકો. સસુરજી ફરીથી પોતાની વાત કરી અને આ રીતે મેં મારી ઈચ્છાઓ પૂરી કરી. અમે બંને હવે ખૂબ ખુશખુશી પતિ પત્ની જેવી રીતે રહેવા લાગ્યા. હવે મને કોઈ પણ ચીજની તકલીફ નહોતી થતી, કારણ કે હવે જ્યાં પણ જવાનું હોય હું સસુરજી સાથે જતી. કેટલાક દિવસો બાદ સસુરજી બોલ્યા, પૂજા, હવે તું મારા બિઝનેસ વિશે બધું શીખી જા અને પછી બિઝનેસ સંભાળી લે. પછી મેં સસુરજીનો બિઝનેસ સંભાળી લીધો. હવે અમે બંને પતિ પત્ની જેમ રહેવા લાગ્યા હતા. હું સસુરજીની દરેક વાતનું ધ્યાન રાખતી હતી અને તેઓ મારી દરેક વાતનું ધ્યાન રાખતા હતા. કેટલાક સમય બાદ અમારા ઘરમાં એક બાળક પણ થઈ ગયું અને અમારી જિંદગી ખૂબ જ સારી રીતે ચાલવા લાગી. સસુરજીએ મારી દરેક ખોટ પૂરી કરી દીધી હતી. હવે અમને દુનિયાની કોઈ પરવાહ નથી. કોઈ પણ કાંઈ બોલે, અમે અમારા ઘરમાં ખૂબ જ ખુશ છીએ. તો મિત્રો, જો તમને મારી આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો. કાલે ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ધન્યવાદ.